હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરીથી આજે આપણે એક નવા ફંક્શનમાં મળીએ અને વાત કરીએ નહીં એ પહેલા આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ન જ ભૂલતા, કેમ કે અમારા નવા વિડીયો નોટિફિકેશન તરત જ તમને મળી રહે અને તમે અવનવી માહિતીથી તરત જ શીખી શકો તે માટે સબસ્ક્રાઇબ કરો અને આવનારી નવી વિડિયો નોટિફિકેશનને તરત જ મેળવી લો. ચાલો આજે આપણે શોવિંગ ચોઇસ અને પ્રેફરન્સ ની વાત કરીએ. શોવિંગ ચોઇસ એટલે પસંદગી, પ્રેફરન્સ એટલે પણ પસંદગી. તમારી કોઈ ચોક્કસ પસંદગી હોય, તમે આ નહીં પણ આ જ કરવું છે એવું ચોક્કસ તમે કોઈ ખાવાની, ખરીદવાની, રમવાની, લખવાની, વાંચવાની, કોઈ પણ કામ કરવાની, કોઈ પણ હેબિચ્યુઅલ બાબતને તમે ક્લિયર કરવા માંગતા હોય, આ નહીં પણ હું આના કરતા તો હું આ કરીશ, આના કરતા તો હું આ ખાઈશ, આના કરતા તો હું આ પીશ, આવી ચોક્કસ તમારી કોઈ એક પસંદગી રજૂ કરવાની હોય ત્યારે સામાન્ય આપણે જાણીએ છીએ કે વુડ એ ચોક્કસ પસંદગી બતાવે. વુડ એ ચોક્કસ પસંદગી બતાવે, પસંદગીનો ભાવ રજૂ કરે. એટલે વુડ દ્વારા વ્યક્તિની પસંદગી કે ઈચ્છા રજૂ કરવામાં આવે છે. તો એવા જ એક ફંક્શનમાં આપણે વાત કરવી છે. મેકિંગ ચોઇસ, શોવિંગ ચોઇસ, પ્રેફરન્સ ના એક ફંક્શનની વાત કરવી છે. તો આપણે એની સીધી હિન્ટની વાત કરીએ કે શોવિંગ ચોઇસ કે પ્રેફરન્સના વાક્યને આઈડેન્ટિફાઈ કરવું હોય, રિસ્પોન્સ માટે જ્યારે આઈડેન્ટિફાઈ કરવું હોય ત્યારે એ સેન્ટેન્સને કઈ રીતે ઓળખી શકાય. તો અહીંયા એક નોટ હું બનાવું, તમારા દરેક ફંક્શનની જેમ અહીંયા હું એક નોટ બનાવીશ, જેથી તમે એને નોટ ડાઉન કરી શકો, તમારી પાસે લખી પણ શકો અને જેથી વારંવાર વિડિયો રિપીટેશનમાં સાંભળવાથી તમારું એક ક્લિયર પણ થઈ જાય અને તમારી પાસે નોટ પણ તૈયાર થઈ જાય. તો એ માટે આપણે એવું કહી શકીએ કે જે વાક્યમાં would rather, would prefer કે would like ત્રણમાંથી કોઈ પણ એકનો ઉપયોગ થાય તે વાક્યને શોવિંગ ચોઇસ, મેકિંગ ચોઇસ અથવા તો પ્રેફરન્સ કહે છે. ફંક્શન નામ આપી દીધું, મેં તમને હિન્ટની વાત પણ કરી દીધી કે જે વાક્યમાં સાંભળો બરાબર, સમજવાનું છે, તમારે શબ્દો લેવાના છે. દરેક ફંક્શનમાં શું છે, ચોક્કસ એ વાક્યમાં વપરાતા કોઈ વર્ડ્સ છે, એની હિન્ટ્સ છે, એની લેંગ્વેજ આઇટમ્સ છે, એના એલિમેન્ટ્સ છે અને એને તમારે યાદ રાખવાના છે કે એ વાક્યમાં ચોક્કસ એ શબ્દ વપરાયેલો હોય તો એ વાક્યને તે ચોક્કસ ફંક્શનના નામથી જ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. તો અહીંયા આપણી પાસે છે કે અહીંયા તમે જોઈ શકો છો કે કર્તા સાથે વુડ. હવે કર્તા જે પણ હોય, કર્તા સબ્જેક્ટ મીન્સ એ કોઈ મહત્વનો નથી, પણ આપણા સેન્ટેન્સમાં આ હિન્ટ બહુ મહત્વની છે. આ તમે જુઓ, રાધર, પ્રિફર, લાઈક પછી મેં નોટ કર્યા, મતલબ કે એના પછીનું સેન્ટેન્સ મેં અહીંયા હિન્ટમાં બતાવવામાં જરૂર જ નથી બેટા. ક્લિયર છે, આ સ્પષ્ટ ક્લિયર છે કે તમારા સેન્ટેન્સમાં શું લખ્યું છે. અહીંયા નોટ વાંચી લો એટલે તમને આઈડિયા આવી જશે કે જે વાક્યમાં would rather, સેકન્ડમાં would prefer અને થર્ડ would like, ત્રણ છે. would prefer, would like, would rather. આ ત્રણમાંથી એક પણ તમને હિન્ટ્સ, એલિમેન્ટ્સ, લેંગ્વેજ આઇટમ્સ અને કીવર્ડ્સ બોલો, તમને વાક્યમાં જ્યારે પણ મળે ત્યારે તે વાક્યને મેકિંગ ચોઇસ, શોવિંગ ચોઇસ,
મેકિંગ પ્રેફરન્સ, શોવિંગ પ્રેફરન્સ તરીકે ઓળખી શકાય છે. અહીંયા જુઓ તમે એક્ઝામ્પલમાં, I would rather drink a tea than coffee. અહીંયા તમને શું મળી જાય છે? would rather. Making choice, showing choice, showing preference, making preference. બે નામ છે ને, બંને નામ હું બોલતો જઈશ. ચોઇસ તરીકે, પ્રેફરન્સ તરીકે. બીજું એક્ઝામ્પલ છે would prefer. બીજા વાક્યમાં છે would prefer. Showing choice, showing preference. Pooja would like to become a teacher. પૂજાને ટીચર બનવું વધુ ગમે છે. પૂજા would like. would સાથે like, would like. Showing choice, showing preference. Manoj would rather take rest than work. મનોજ કામ કરવા કરતા રેસ્ટ કરવું વધારે પસંદ કરે છે. મનોજ કામ કરવા કરતા રેસ્ટ કરવાનું વધારે પસંદ કરે છે. હું આબુ જવાનું વધારે પસંદ કરે છે. હું કોફી કરતા ચા પીવાનું વધારે પસંદ કરું છું. ખ્યાલ? આ પ્રમાણે તમારા વાક્યમાં આટલું યાદ રાખવાનું છે બેટા. શોર્ટકટ, શોર્ટ ટ્રીક છે આ બધી. હું તમને આ ટ્રિક્સ આપું છું. મારા વિડીયોમાં બધામાં ટ્રિક્સ જ છે શોર્ટ, જે ઘણા બધા વિદ્યાર્થીના મન ઉપર એક મેન્ટલી ડિપ્રેશન આવી જાય છે. ઘણીવાર ફંક્શન યાદ રહેતા નથી, ફંક્શન તૈયાર થતા નથી, ફંક્શનના સેન્ટેન્સ યાદ નથી રાખતા, આઈડેન્ટિફાઈ કરી શકાતા નથી. ડાઉટ કાઢી નાખો મિત્રો. તમારા ફિયરને દૂર કરી દો. યાદ રહી જશે. 100% યાદ રહી જશે. તમે એક વખત, બે વખત વિડીયો સાંભળો, નોટ ડાઉન કરો, ફરીથી વિડીયો સાંભળો, રિવિઝનમાં સાંભળો. વારંવાર તમે એનું સતત લિસનિંગ કરશો તો તમને ઓટોમેટિક દરેક ફંક્શન ક્લિયર થઈ જશે. એટલે ફરીથી જે વાક્યમાં would rather, would prefer, would like, બસ આટલું જ રાખવાનું છે. would prefer, would rather, would like હોય તે વાક્યને showing choice, showing preference તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ ફંક્શનની અંદર આપણે એની હિન્ટ્સની વાત કરી, એના એક્ઝામ્પલ જોયા, એને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકાય એની આપણે વાત કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા જ કોઈ ફંક્શન સાથે ફરીથી એકવાર આપણી મુલાકાત થશે. ત્યાં સુધી દરેકને have a good day, wish you all the best and goodbye.